તોરલ દે કહ્યું, શું કર્મ કરી આવ્યા જાડેજા? કે વાટ ખર્ચી નહોતી, જલ્દી પહોંચવા માટે મેં ચોરી કરી. તો આ ચારે બાજુથી ભેળા થઈ હમણાં મને આ 50 જેટલા ખેડૂતો છે, હાથમાં બધાની પાસે કઈ ને કઈ હથિયારો છે. તોડા દઈ જેસલજીને કીધું બેસી જાઓ, ત્યાં બેસી જાઓ, પલાઠી વાળીને બેસી જાઓ. તોડા દઈએ પોતાની પાંભડી એટલે ઓઢણી લઈ જેસલજી ઉપર ઓઢાડી દીધી. બે બળદોના ઉપર હાથ ઘુમાવ્યા. સફેદ રંગના બે બળદો કાળા રંગના થયા. એટલામાં તો ખેડૂતો પહોંચી આવ્યા. એ માં, એ જોગમાયા, આ બાજુ અમારો એક ચોર બળદોને ચોરીને. હસતા હસતા તોડા દઈએ કહ્યું કે આ બળદો તમારા છે? ખેડૂતો બધા કે અમારા નથી, આ તો સફેદ રંગના છે. અરે કાળા રંગના છે, અમારા ચોરાયેલા બળદો તો સફેદ રંગના. તોડા દઈએ કીધું કે આ તમારા જ બળદો છે, તમારા જ છે. અને આ બેઠો છે ને એ બળદોનો ચોર છે. એનું નામ જાણો છો? એ જેસલ જાડેજા છે. તો ખેડૂતો બધા હથિયાર હેઠા મૂકી દીધા. ઓ આવો કઠોર અને ક્રૂર મિજાજી જે પુરુષ છે, એનું નામ સાંભળતા તો કંપારી છૂટે છે. તોડા દઈ બધા ખેડૂતોને કીધું બેસો, આંખો વીચી જાઓ. ઉભા થઈને વળી પાછા બળદો પર હાથ ઘુમાવ્યા. બે સફેદ બળદો. ખેડૂતોને કીધું કે આ બળદો તમારા છે? બોલે હા અમારા છે. હવે આ તમારા ગુનેગારને શું સજા કરવી છે કહો. જેસલજીને ક્યાંય જવાની જગ્યા ન મળે, ભાગવાની જગ્યા ન મળે, જવાબ દેવાની જગ્યા ન મળે, કલ્પના કરવાની જગ્યા ન મળે. તોડા દઈએ માથા ઉપરથી પાંભડી ઉતારી. ખેડૂતો બધા તોડા દઈના પગમાં પગે લાગ્યા. 2-5 જે કઈ એની પાસે ઠીકરા હતા બિચારા મૂકતા મૂકતા પગે લાગીને નીકળે. તોડા દઈએ કીધું જાડેજા, આ જુઓ, આ તમારી વાટ ખર્ચી આવી ગઈ. આમાંથી જેટલા તમારે વાટ ખર્ચીના ડોકડા જોતા હોય લઈ લો. આ કોઈ કથા વાર્તા નથી, કોઈ એક્ઝામ્પલ નથી, ઉદાહરણ નથી. એક જીવતા ચારિત્રની અમર ગાથા છે. ભય ને અભય, વચમાં એક નિર્ભય આવે છે. ભય લાગે ને કોકનો ઓથ લઈ લો અને એ માણસ કે જા તું શાંતિથી બેસ, તારું કઈ નહીં થવા દઉં, એને નિર્ભય કહેવાય. કોઈનો આશરો લ્યો એટલે નિર્ભય કહેવાય. ભય લાગે પોલીસ સ્ટેશને જાઓ ને પીએસઆઈ કે તું બેસ શાંતિથી, ઓલા લોકોને શાંત પાડે, એ નિર્ભય કહેવાય. પણ અભય પદ તો એક જુદી જ ઘટના છે. જેને વચનો ઉપર વિશ્વાસ, અભય પદ ગુરુ આપ. જેને વચન ઉપર વિશ્વાસ, અભય પદ ગુરુ
પડ્યું ચાકડે મારું મન ચકિત થયું ને ચડ્યું ચાકડે એને અડોલ એ બનાવો મારા નાથ અભય પદ ગુરુ એને અડોલ એ બનાવો મારા નાથ અભય પદ ગુરુ મારા નાથ અભય પદ ગુરુ આપો એને અડોલ બનાવો મારા નાથ અભય પદ ગુરુ આપો અભય પદ ગુરુ આપો એ અભય પદ ગુરુ સંકલ્પ ને વિકલ્પ ગણ બનાવ્યા પછી માએ જ આજ્ઞા કરી અને પિતાજી આવ્યા. માન પિતા એક હતા પણ આ ગણને જુદા લાગ્યા. માની સમજણ ગણની અડધી સમજણ હતી, પિતાની સમજણ નથી. શિવજી આવ્યા, ગણ એને રોકે છે. अरे ओ बाबा जी आगे मत बढ़ो, यहां ठहरो. भगवान कहे तुम कौन हो मुझे रोकने वाला भैया? आ घर मारू છે, મારી માનું છે. શિવજી કે પણ તારા પિતા કોણ છે? પિતા એવું પાત્ર, પિતા એવું ચરિત્ર કથા કોઈ એના ચિત્તમાં મનમાં હજી ઉઠી જ નથી. રચના કેને કરી છે અને રચનાના સહયોગી કોણ છે, સંકલ્પનું બળ કોણ છે, હજી એને ખબર નથી. સંકલ્પનું બળ, મન સંકલ્પ કરે ને સ્થિર થઈ જાય. સંકલ્પ દૂધમાં છાસનો છાંટો પડે તો 2 મણ દૂધ હોય, સ્થિર થઈ જવું પડે. એમ વચન સ્થિર કરી દે છે. સુરતા વચનમાં લીન થઈ જાય છે. રણુકારને સાંભળતા સાંભળતા તલીન થઈ જાય છે. કળા છે કાનની, શ્રવણ નામની ઇન્દ્રિયની આ કળા છે. અંદર બેઠેલો રણુકાર પુરુષ એને જ્યાં શ્રવણ સ્થિરતાથી સાંભળે છે, બુદ્ધિ મટી વચનના ઘરમાં છોધારી કટારીના આશ્રયમાં વચન સ્થિર થઈ જાય છે.
બુદ્ધિ મટી જાય. 100 ઘરમાં રખડતી ભટકતી એ કુંવારી અવસ્થા, એ નુગરી અવસ્થા મટી જાય. 6 ઘરમાં સિલવંત થઈ અને થીર થઈ જાય, વચન પુરુષમાં લીન થઈ જાય. શિવજીએ ઘણા એના ચારે બાજુના વિકલ્પ જોયા, માની રચના જોઈ. માએ સૃષ્ટિની રચના કરી, આ ગણ સરસ એવો અદ્ભુત ગણ બનાવ્યો, પણ માથું ફેરવવું પડશે. શિવજીને લાગ્યું કે આનું અહંકારી માથું જગતનું ભલું નહીં કરે. સજનો, માથામાં અહંકાર રહે છે કે વિચારોમાં અહંકાર ઘર કરીને બેસી જાય? વિચારોમાં ગાંઠ વાળીને અહંકાર બેસી જાય. નહીં, મેં તને કીધું મને પૂછાવાની, મેં તને કીધું મને પૂછીને હું કહું એમ તને ના પાડીને, એમ ગાંઠ વાળીને ઘર કરી જાય છે અહંકાર. વિચારો નથી આ બાજુ આવવા દેતો, નથી પેલી બાજુ જ. શિવજી વિચાર્યું કે મસ્તક બદલાવવું છે. સતીની રાહ ન જોઈ, સ્નાન કરવા ગયા છે, માની રાહ ન જોઈ અને ત્રિધાર ત્રિશુલ લઈને આ ગણનું માથું છેદ્યું. ચીસ પડી, માં દોડીને માં આવ્યા. શિવજીને સામે જોયું. દેવી દેવતાઓ, ઋષિ મુનિઓ બધા ભેળા થયા કે હવે આ સૃષ્ટિનો ક્રમ કઈ રીતે પાછો જોડાશે, હવે શું થશે? તો સમજણા અને વિવેકી એવા વિધાતા સંપૂર્ણ ચરાચરમાં ચેતન વ્યાપીને રહે, વિશ્વના અણુ અણુમાં જે વ્યાપીને રહે વિશ્વાણુ, એ પણ સ્થિર થયા. તપધારી, તપબલના સિદ્ધ પુરુષો, સતિયા પુરુષો કલ્પી નથી શકતા કે હવે આગળ આ કથાની ઘટના શું બનશે. માં કહે મને મારો ગણ પાછો આપો. શિવજી કહે મેં માથું બદલાવવા માટે અહંકારી માથાને ઉતાર્યું છે, જગતનું ભલું કરે આવું માથું. ગજનું માથું લઈને શિવજીએ ગણ ઉપર સાબિત કર્યું અને ગજનું માથું જ્યાં આવ્યું ત્યાં તો ગજાનંદ બન્યા. ગણમાંથી ગજાનંદ બન્યા અને એવી સમજણવાળા, ઝીણી ઝીણી આંખો, મોટી આબરૂ, મોટા કાન, ઝીણી આંખે જોવું, જેનું તેનું સાંભળે ન રાખવું, જાતું જાતું કરવું, બધાનું પાછું પેટમાં સમાવીને રહેવું. 2 દાંત બહાર છે, બીજા દાંત અંદર છે. ઉદ્યમ નામનું વાહન છે. ઉદ્યમને ઘેરે કોઈ દિવસ ગરીબી આવતી નથી અને આળસુ ને ઘેરેથી આગી જાતી નથી. ઉદ્યમીને ત્યાં ગરીબી આવી ન શકે અને આળસુ ને ઘેરેથી આગી ન જાય. 33 કરોડ દેવતાઓના આગેવાન બનાવ્યા છે. રિધિ સિદ્ધિ ને બુદ્ધિના દાતા બનાવ્યા છે. આપણા શરીરમાં એ ગણપતિનો વાસ આપ્યો છે. મૂલાધારમાં ગણપતિ રહે છે. મળદ્વારની જગ્યા પર મૂલાધાર નામના એ ચક્ર યોગમાં ગણપતિ બેઠા છે. મળમૂત્ર શુક્રને અલગ વહાવે છે. રિધિ સિદ્ધિ ને બુદ્ધિથી ભરપૂર રાખે છે. બધા દેહના દરવાજા ઉપર એની ચોકી લાગી જાય. જો ગણપતિને તમે રીઝાવો તો આંખને એને સ્થિરના ઘરમાં રાખે, આંખને અસ્થિર નો દે થવા દે, આડાવડી આંખને અથડાવવા ન દે, આંખને ભૂલ કરવા ન દે,
ઉપર ચોકી ગણપતિની છે, કાનના દરવાજે ગણપતિ બેસી જાય, જેનું તનું જેવું તેવું સાફ સૂફ કરીને અંદર મોકલે. અને વળી પાછા રસેન્દ્રિયોમાંથી તમે ફાવે એવું ખાઓ, પણ બધું સરખું કરી એનો રસ કરી એમાંથી તત્વનો રસ બનાવવા માટે એની બધી યોજનામાંથી એનો આખો સ્ટાફ મને તમને દિવેલ પૂરું પાડે. ધૂળ ખાઓ કે પાપ ખાઓ, ખાવાનું ખાઓ કે ન ખાવાનું ખાઓ, પીવાનું પીઓ કે ન પીવાનું પીઓ, પણ બધું રસાયણ કરી એનું તત્વ દિવેલ કરીને કચરો બહાર ફેંકી દે, દુર્ગંધ બહાર. આવા ગણપતિ મહારાજ 33 કરોડ દેવતાઓના મતલબ આખા શરીરના રોમે રોમ, શરીરના અણુ અણુમાં બધાના અધિષ્ઠાતા છે. કારણ કે એ દિવેલ પૂરું પાડે એટલે આ દીવો જળહળ 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 જ્યોતની જેમ આ દીવો આંખમાં, દીવો કાનમાં, દીવો વાણીમાં, દીવો વિચારમાં, દીવો ચિત્તમાં, મનમાં, બધે દીવાના અજવાળા છે. તો એવા ગુણોના પતિ ને ગણોના પતિ એને બે બોલ બોલી આપણે રીઝાવીએ કે અમારે 7 દિવસ સુધી 8-9 દિવસ સુધી તમારો મહિમા ગાવો છે. અમારા આસન ઉપર અમે થીર બેસીએ, અમારા શરીરના મણકા, અમારા શરીરના લાગતા વળગતા બેઠકના કોઈ પણ અવયવો અમને પીડે નહીં, બહારથી કોઈ નબળા સંદેશા આવે નહીં, અને અમારો દોર આ વાણીના વચનામૃતોના એક એક બોલને સમજે એને ઝીણવટથી અને આત્મીય ભાવથી એને શુદ્ધિકરણમાં, પોતાના મનની સફાઈ કરવામાં ઉપયોગમાં આવે એવું અમારી ઉપર કરો હે ગુણોના પતિ. તમે તો એવો ચોકીદારપણાનો તમારો પુરુષાર્થ કરો છો, અંદર કોઈ આવે નહીં એવા દરવાજે બેસી અને અમારા બધાય દરવાજાનું ધ્યાન દેજો. અમને સત્સંગના દ્વાર ખુલ્લા રાખી આ લાલ ગબી સત્સંગ દ્વારમાં બેઠા છીએ. એ અમર રસ, અમર બોલ અમે તૃપ્તિના ઓડકારો સાથે લીએ રાખી, જેની તૃપ્તિનો અમને પૂર્ણતા અહેસાસ ન થાય. કાયમ પીધે રાખીએ, પીએ રાખી, પ્યાસા બની અને એને ગ્રહ્યા રાખી. સમરીએ રે સ્વામી તમોને સુંડાળા, પ્રથમ પેલા રે એ મહાલડા ગાય છે. પ્રથમ પેલા રે સમરીએ રે સ્વામી તમોને સુંડાળા, સમરીએ રે સ્વામી તમને સુંડાળા. રિદ્ધિ સિદ્ધિ નાયા આગેવાન મેરે દાતા, રિદ્ધિ સિદ્ધિ ના આગેવાન મેરે દાતા. મહેર કરો ને મહારાજ, મહેર કરો ને મહારાજ. ગાઈએ ગણપતિ ગજવંત, ગાઈએ ગણપતિ જગવંત. ગાઈએ ગાઈએ ગણપતિ જગવંત, ગાઈએ ગણપતિ જગવંદન. શંકર સુવન ભવાની કે નંદન, શંકર સુવન ભવાની કે નંદન. શંકર
सुवन भवानी के नंदन गाइए गणपति जगवंदन गाइए गणपति जगवंदन आवो गजानंद ए गजानंद रिद्धि सिद्धि लाओ यमने निर्भय नाम सुनावो ए दाता निर्भय नाम सुनावो दाता निर्भय नाम सुना दाता निर्भय नाम सुनाओ गम बिना बात कैसी सतगुरु जी बिना स्वात कैसी आमा मळे आपना देसी कोई मळे संत उपदेश मरे आपना देसी ये कोई मरे संत उपदेसी रतन सागर रतन निपुजे ने बहु सागर ना मोती मानव बहु सागर ना मोती एवा बहु सागर ना मोती मानव बहु सागर ना मोती दरवाजा एक दी बंद पड़ी जावे वीरा एक दी बंद पड़ी जावे वीरा एक दी बंद पड़ी जावे वीरा एक दी बंद पड़ी जावे गम बिना बात कैसी सतगुरु जी बिना स्वात कैसी एवा मळे आपना देश कोई मळे संत उपदेश एवा मळे आपना देसी कोई मळे संत उपदेसी आग लगाया मृगला चरी चरी जावे कोई आँख माथी दगो दे कोई कान माथी दगो दे कोई रसेंद्रियों माथी दगो दे अरे देह माँ बाग लगाया लगाया बाग लगाया मृगला चरी चरी जावे एवा मृगला
મૃગલા ચરી ચરી જાવે, એવા મૃગલા ચરી ચરી જાવે, એવા મૃગલા ચરી ચરી જાવે. ગમ વિના વાત કૈસી, સદગુરુજી વિના સ્વાત કૈસી. આમાં મળે આપણા દેશે, કોઈ મળે સંત ઉપદેશ. આવા મળે આપણા દેશી, કોઈ મળે સંત ઉપદેશી. સંત વિસામો લેશે, એ મારા સાધુ વિસામો લે. મારા સંત વિસામો લેશે, મારા સાધુ વિસામો લેશે. કોઈ ઓરે ત્રાંબા પિત્તલ, મારા સદગુરુ ઓરે હીરલા, મારા સદગુરુ ઓરે હીરલા, મારા સદગુરુ ઓરે હીરલા, મારા સદગુરુ ઓરે હીરલા. ધન પ્રતાપે बड़े भवानी दास, भेख टेक पर रहना, साधु भेख टेक पर रहना, योगी नेक टेक से रहना. साधु भेख टेक से रहना, योगी नेक टेक से रहना. आओ गजानंद रिधि सिद्धि लावो, निर्भय नाम सुनावो. दत्त निर्भय, दत्त निर्भय, निर्भय निर्भय. ગણપતિ મહારાજ આખા શરીરને સાચવે, શરીરનું સંકલન મૂલાધાર પર રહી આખા શરીરનો આધાર બની. ગણપતિ મહારાજ શરીરની સંપદાને સંભાળે, સાચવે. એની બાજુમાં જ મૂલાધારની બાજુમાં સ્વાધિષ્ઠાન, આપણા રહેવાનું સરનામું, આપણે ક્યાં રહીએ છીએ એનું એડ્રેસ છે, સરનામું. એ સરનામું હનુમાનજી મહારાજ પાસે. મૂલાધારની બાજુમાં હનુમાન, અહંકારને ગજનું મસ્તક એવું સરસ થઈ ગયું. અહંકાર સમાઈ રહ્યો અને માથે સમજણ વાળું, વિવેક વાળું. ગણપતિ એટલે જ વિવેક. આંખોને વિવેક, વાણીને વિવેક, ઇન્દ્રિયાદિક વિવેક. હનુમાનજી બધી ઇન્દ્રિયોને મારુત તુલ વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ, એવા હનુમાનજી મહારાજને એને પણ વિનવીશું. સરસ્વતી માને પ્રાર્થના કરીશું. સર્વાંગી બધા દેવી દેવતાઓના સ્થાનમાં બધા આપણને એટલી મદદ કરે છે, એટલી આપણને સહાય કરે છે. શું કામ? કે વિશ્વાસનો શ્વાસ આપણી નાભીમાં જીવતો જીવતો રહે છે ને, એટલે આ બધા દેવી દેવતાઓ આપણને મદદ કરે છે. કે બહાર તો આપણે મંદિરિયાઓમાં બેસાડ્યા, બાકી બધા દેવતા જો કાનના દેવતા, આંખોના દેવતા, વાણીના દેવતા, ચંદ્ર સૂરજની કળા, હૃદયના દેવતા,
આ બધાય દેવો, બધા દેવો દેવીઓ બધા બેઠા, ખૂબ રાજીપો આપે. આવતીકાલની કથામાં વળી પાછા ભગવત મહિમા વાગોડશું, ગાઈશું, યુગ ધર્મની ચર્ચાઓ કરશું. આ યુગનો ધર્મ અત્યારે શું છે, યુગની માન્યતાઓ પ્રમાણે આ સ્વતંત્રતાનો સાચો આનંદ ક્યાંથી આપણા હાથમાંથી લૂંટાઈ ગયો, એ ગુરુત્તમ વાળી ચાવીઓને વળી લઈ તાળા ખોલવા પ્રયાસ કરશું. અત્યારે અમારા સ્વામીજી પધાર્યા છે.